મહેસાણા તાલુકાની દિતાસણ પ્રાથમિક શાળાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શાળાના આચાર્ય લાંબા સમયથી વિદેશમાં વસવાટ કરતા હોવાના આક્ષેપો વચ્ચે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ શાળાના આચાર્ય પ્રગતિ પટેલ વર્ષ 2024 દરમિયાન 1 મહિનાની રજા લઈને ન્યુઝીલેન્ડ ગયા હતા। ત્યારબાદ તેઓ વર્ષ દરમિયાન માત્ર 10 થી 15 દિવસ માટે જ શાળામાં હાજરી આપે છે અને ફરી વિદેશ પરત જતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે, જેના કારણે શાળાનો વહીવટ ઇન્ચાર્જ આચાર્યના હવાલે ચાલી રહ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે શાળાના બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડી રહી છે। તેના માટે અમે એમને હાજર થવા માટે નોટિસ એક આપેલી છે। ફરી પણ અમે એમને તરત જ હાજર થવા જણાવીશું અને તેમ છતાં પણ કોઈ પરિણામ કે આવું કોઈ પ્રશ્ન થશે તો એ બાબતે અમે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે આયોજન કરીશું। હવે કોઈ કાર્યવાહી કેમ તંત્ર કરતું નથી? તંત્રને આજ એવી જાણ હતી કે પહેલા એસએમસી સભ્યો 6 મહિના પછી રજૂઆત કરે અને ચોથા મહિનાનું કીધું હતું, એ ચોથા મહિનો હાજર ના થયા એટલે આપણે છઠ્ઠા મહિનામાં આવેદન હવે આપ્યું છે।